કેન્દ્રની ભાજપા સરકાર એનડીએ સરકારનું આ બજેટ ફરી એક વખત એ પ્રકારનું બજેટ કે ખર્ચના આંકડા દેખાવાના નહીં અને એની સાથે સિદ્ધિના પણ આંકડા નહીં. કોઈ પણ બજેટ હોય તો એ બજેટની અંદર પાછલા વર્ષોમાં થયેલા ખર્ચ અને ખર્ચને આનુષંગિક જે ખર્ચ થયો હોય તેની સામે એ સેક્ટર પ્લાનમાં શું પ્રગતિ થઈ તેનું એક પ્રકારનું વિગતવાર વિવરણ આવે. પણ આ 10 વર્ષમાં છેલ્લે એવા કોઈ પણ કામ નહીં કર્યા જે કામને દેખાડી શકાય, વખાણવા લાયક હોય. હા, એટલી વાત વખાણ કરી શકાય એવું છે જે દેશના 135 કરોડ નાગરિકો સીધી અનુભવ કરે અને એ અનુભવ છે મોંઘવારી વધારનારું. આ દેશની મહિલાઓ સતત યાદ રાખે તે પ્રકારે એમના ઘરનું બજેટ ખોરવાઈ જાય તે રીતની મોંઘવારી તમામ પાસા ઉપર. આ દેશના યુવાનોને ચૂંટણી સમયે ડેમોગ્રાફિક ડિવિડન્ડની વાત કરીને સત્તામાં આવનાર ભાજપા સરકારે ડેમોગ્રાફિક ડિઝાસ્ટરની જેમ આ દેશમાં 45 વર્ષમાં સૌથી ઊંચી બેરોજગારી આપી અને રોજગાર અંગેની કોઈ તકની વાત નથી કરી. દર વર્ષે 2 કરોડ રોજગારની વાત કરનારી મોદી સરકારે 10 વર્ષની અંદર 20 કરોડ રોજગાર તો ન આપ્યા પણ 13.7 કરોડ રોજગાર છીનવી લીધાને દેશના સામાન્ય યુવાનની આશા અપેક્ષા ઉપર પાણી ફેરવી દીધું. આ બજેટની અંદર નાણામંત્રીશ્રીએ 4 નીતિગત નિર્ણય કર્યા. ગરીબ, યુવા, અન્નદાતા અને નારી. વાત તો સરસ મજાની લાગે સાંભળવા માટે, પણ ગરીબ વધુ ગરીબ થાય, યુવાનોને રોજગાર ન મળે અને જે શિક્ષણ મેળવવા માગે છે શિક્ષણના બજેટમાં પણ કાપ આવી જાય. રાષ્ટ્રીય સંસ્થાઓની ફી વધારવાની અને ખાલી દેખાવ પૂરતી એવું કહેવાનું કે અમે આટલી સીટો વધારશું, પણ એમાં ઉલ્લેખ હતી કે મેડિકલ એજ્યુકેશન માટે જે બેઠકો વધારવાના છે એ સરકારી હશે કે પછી ખાનગી કોલેજોનો રાફડો ફાટીને દેશના યુવાનોને મોંઘા તબીબ કરવા માટે, એટલે કે સામાન્ય અને મધ્યમ વર્ગના યુવાનોને ભણવાની તકથી વંચિત રાખવાનું, ડૉક્ટર બનાવવાનું સરકારે કોઈ નીતિગત નિર્ણય કર્યો જેવો નથી. આ સમગ્ર કેસમાં નારીની વાત કરી, મહિલાની. નાણામંત્રી પોતે પણ મહિલા, 50% મતદારો દેશના મહિલા, પણ પરિસ્થિતિ શું મહિલાઓ માટે? મોંઘવારી આસમાને અને મોંઘવારીને ડામવા માટેનું પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન માટેની કોઈ અલગ વ્યવસ્થા હજી સુધી દેખાતી નથી અને નારી માટે, મહિલા માટે કોઈ પણ પ્રકારની સ્પષ્ટ કોઈ સીધી જાહેરાત આ બજેટમાં જોવા મળતી નથી. સરકાર એક તરફ એમ કહે છે કે ફેસલેસ સ્કીમ ઇન્કમટેક્સની એની વાત કરી, હજારો કેસ ઇન્કમટેક્સમાં પડ્યા અને આજે પણ અનેક લોકો હેરાનગતિનો સામનો કરી રહ્યા છે. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની વાત કરે સરકાર, પણ ગબ્બરસિંહ ટેક્સે જીએસટીના લીધે નાના અને મધ્યમ કદના ઉદ્યોગો, વેપાર ધંધાની ચોપટ થઈ ગઈ. નોટબંધી અને જીએસટીના પાપે આજે પણ આર્થિક તકલીફમાંથી નાગરિકો, દેશના નાના ધંધા રોજગારવાળા બહાર નથી આવી શક્યા. કે સરકારે બિહારમાં ચૂંટણી આવે છે, સરકાર મોટી મોટી વાત કરતી હતી, પણ બિહારમાં ચૂંટણી માટે મોટા મોટા ગુલબાંગો એટલે કે જૂની યોજના નવા નામ આપીને દેખાડે છે. બિહારની જનતાને તો છેતરશે, પણ મોસારે મા પીરસનાર હોઈને ગુજરાતને ઠેંગો દેખાડનારી આ ભારતીય જનતા પાર્ટીની સરકારે ગુજરાતને મોટા પાયે અન્યાય કર્યો છે અને એ અન્યાય સમગ્ર બજેટમાં સીધો દેખાઈ રહ્યો છે. મને એમ લાગે છે કે સરકારે લાંબા સમયની લોકોની માંગ પ્રત્યે અને વારંવાર કોંગ્રેસ પક્ષે પણ સંસદના પટલ ઉપર અને બહાર અમે મેનિફેસ્ટોથી માંડીને તમામ જગ્યાએ માંગ કરી હતી. લોકસભાની અંદર અમારા વિપક્ષના નેતા સન્માનીય રાહુલજીએ પણ આ બાબતે વારંવાર કીધું હતું અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની પણ બહુ સ્પષ્ટ વાત છે કે આર્થિક સુધારા સાથે સાથે ટેક્સના સ્લેબની અંદર છૂટછાટ આપવા માટેની એની લિમિટ વધારવા માટે કીધી. પણ એક તરફ આપણને ગુલાબી પિક્ચર, લાંબા સમયની માંગ પછી સરકારને એમ લાગે 12 લાખ રૂપિયાનો ટેક્સ નહીં આપી, પણ 12 લાખ રૂપિયા કમાવનારા માટે કઈ રીતે કમાણીના સાધનો ઉપાર્જન થશે એની કોઈ વાત નથી. તમારી આવક સતત ઘટતી જાય છે, રૂપિયાનું સતત અવમૂલ્યન થતું જાય છે, સામાન્ય માણસના ખર્ચા વધતા જાય છે. સવારથી ઉઠો ને રાત સુધી તમે જીએસટીના નામે લૂંટ ચાલે છે, પ્રત્યક્ષ ને અપ્રત્યક્ષ રીતે. દેશનો નાનામાં સામાન્ય માણસ પણ આ જીએસટીના ચક્કરમાં અટવાઈ ગયો છે. તેવા સંજોગોમાં લિમિટ વધારી એને અમે આવકારીએ છીએ. અમારી લાંબા સમયની માંગ હતી. છેલ્લે 2013-14માં કોંગ્રેસની સરકારે, યુપીએ સરકારે વધારી હતી. પછી 11મા વર્ષે જ્યારે સરકારે આ વધારી છે ત્યારે સરકારે પહેલાં એક જેવા
સાબિત કરવાની જરૂર છે કે દેશના સામાન્ય માણસની બેંક ખાતામાં કેવી રીતે આવશે, એના ગજવામાં કેવી રીતે પૈસા આવશે. એક મોટું ગજવું કાપવા માટે મોટા કટર લઈને બેસનારી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર સામાન્ય માણસ આગળથી ગેસ, ડીઝલ, પેટ્રોલ સહિત અનેક બાબતોમાં લૂંટ ચલાવે, નાના વેપારીઓ આગળ જીએસટીના નામે લૂંટ ચલાવે, એના કારણે મોંઘવારી આસમાને જાય, રોજગારોની સતત ઘટતી જતી તકો અને બીજી બાજુ બેરોજગારીની વધતી જતી સમસ્યાના કારણે આ દેશનો સામાન્ય નાગરિક, દેશનો જે મધ્યમ વર્ગ કહેવાય એ અટવાઈ પડ્યો છે. પણ તેમ છતાં હું ટેક્સ લિમિટ વધારી અને આવકારું છું, પણ સાથે સાથે દેશના નાગરિકોને ક્યારે રોજગાર આપશો? યુવાનોને ડેમોગ્રાફિક ડિવિડન્ડની વાતો તો બહુ કરી, 11મું વર્ષ છે, 22 કરોડ રોજગાર તો નથી સર્જન થયા મળ્યા. જૂની રોજગાર લોકો કાઢી રહ્યા છે, છૂટા કરી રહ્યા છે, છટરી થઈ રહી છે. સર્વિસ સેક્ટર સંપૂર્ણપણે તકલીફમાં મુકાઈ ગયું હોય, સરકાર જુદા જુદા ગુલાબી પિક્ચરના સૂત્રો લાવીને વાત કરે છે, ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું, મેક ઇન ઇન્ડિયા અંગે સરકાર કેમ નથી બોલતી? સરકારી એકમોને તોડીને ખાનગી કંપનીઓને એના માલેતુજા ચંદાદો ધંધાલોની નીતિ પ્રમાણે તમે એકમો વધારો છો. તમે કંડલા પાર્ટ તોડીને તમે મુંદ્રા પોર્ટ ચલાવવા માગો છો, BSNL તોડીને તમે જીઓ સહિતની ખાનગી કંપનીઓને ચલાવવા માગો છો. તમે દેશના એરપોર્ટો જે સરકારી મિલકતના છે, જનતાને છે, એને તોડીને તમે ખાનગી લોકોના હવાલે કરી રહ્યો છો. દેશની સુપ્રીમ ઇન્સ્ટિટ્યૂટો તમે તમારા મિત્રો, ચંદા દેનારા લોકોને હવાલે કરી રહ્યા છો, અને બીજી બાજુ દેશનું જે રેલવે તંત્ર હોય કે બીજું હોય એ સંપૂર્ણપણે તકલીફમાં હોય. સરકારે આખા બજેટની અંદર એ વાતનો પણ ઉલ્લેખ નથી કર્યો કે સરકારી નોકરીઓમાં ક્યારે ભરતી કરવામાં આવશે. 5 લાખ પહેલાં પદ ખાલી હતા, બીજા 10 લાખ, 15 લાખ સરકારી જગ્યાઓ ખાલી છે લાંબા સમયથી. એને ભરતી માટે સરકારે હજી સુધી કેમ કેલેન્ડર નથી કર્યું? આમ સમગ્ર દ્રષ્ટિએ પુનઃ એ વાતને દોહરાવું છું કે સરકારની નથી નીતિ, નથી નિયત, સરકારની માત્ર ને માત્ર માલેતુજાને મજા કરાવવું, ગરીબ સામાન્ય મધ્યમ ખેડૂતો, યુવાનો, નારીઓને લૂંટવા માટેનું આ બજેટ છે એવું સ્પષ્ટપણે અમારું માનવું છે.